નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર રવિવાર છે અને આજે જો દશામાના વ્રતનો પણ પ્રારંભ થાય છે. એવરેજ જીવરતનું પણ વ્રત આજે છે ચાલુ થાય છે અને સાથે સાથે આજે છે દિવાસો. કાલથી શ્રાવણ મહિનો આપણે ગુજરાતમાં ચાલુ થઈ જાય છે. બીજા રાજ્યની અંદર 10-15 દિવસ અગાઉ ચાલુ થાય છે. એટલે આપણે કાલથી પહેલો સોમવાર અને ત્યાંથી શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બહુ અલૌકિક કહેવાય, બહુ સારું કહેવાય. સોમવારના દિવસે શ્રાવણ મહિનો ચાલુ થવો, બસ તો આજે આનંદનો દિવસ છે કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. એટલે બધાને મહાદેવની પૂજા કરવાની હોય એટલે સમસ્ત લોકો, આપણા જે સનાતન ધર્મના લોકો મહાદેવના મંદિરે રોજ જશે અને ભગવાનની પૂજા કરશે. તમને હું આજના મારા મંદિરની અંદર ભગવાનના દર્શન કરાવું. જો ભગવાનનો જે તે દીવો ચાલુ છે મારે, હું પૂજા કરીને જે ઊભો થયો ભગવાનને તમને દર્શન કરાવું. અને અત્યારે વાગ્યા છે 8 અને બસ અત્યારે જો થોડું કામકાજ છે એટલે જવાનું છે બહાર તાપીના કાંઠે. 2-2.5 કલાકનું કામ છે. આગળ 10, 10:30, 11ની આસપાસ પાછા આવતા રહેશે. ચા પાણી પર નીકળીએ ત્યારે બનાવે છે ચા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ચા બની જાય પછી નીકળીએ. આ તો છોકરાને આજે રજા છે ને? એવું છે એટલે રહેવાનું હોય. સરસ લ્યો. એવું છે. સારું. તો આજે દિવાસો છે એટલે બધા એકટાણેનું બધું કરશે. શ્રાવણ મહિના રહેવાય ત્યાં સુધી રહેશે, જોશે કેમ છે એમ. તો ચાલો મારા કામકાજ માટે નીકળું. પાછા મળીએ 2-2.5 કલાક પછી ને ફરીથી પાછી આપણે સારી મસ્તી કરશું, વાતો કરશું. મિત્રો અત્યારે વાગ્યા છે 12 થવા આવ્યા છે અને આ બાજુ જો શું બા ચાવી ગાડીની 4-વ્હીલની લાવો. ક્યાં જવું છે? ટાટા જવું હે? એ રોજ મારી હાટવા 4-વ્હીલની ચાવી ઘેરે જાય, પપ્પા આમ બહાર જાય અને લઈને આવતો રહી. ટાટા જવું છે કાકા હાલો. એટલે અત્યારે જવું છે ટાટા. અને પાછી બેનું કોઈ નથી, મારા બાની કોઈ નથી, બધા ગયા છે મારા ફઈની ઘરે બેસવા. આ નજીકમાં રહે છે ત્યાં, એટલે એ કોઈ હાજરમાં છે ને. ભાઈ થઈ ગયા છે એકલા એટલે ચાવી લઈને પાછા આવ્યા છે. અને આ બધું જો જાગુ બનાવે છે રસોઈ. રસોઈમાં શું શું નક્કી કર્યું છે? ફરાળ છે. ઉપવાસ રહેવાનું કે એકટાણું? અચ્છા એવું છે એમ ને. ખેંચે ગઈ એટલે મૂળી દીવા હોય એમ ને. એવું છે, 3 દિવસો રહ્યા છે એમ ને. હા, દશામાનું વ્રત લીધું બાય છે. હા, તો અમારા માટે બને છે અલગ રસોઈ અને આવું બધું છે. અને આજે છે દશામાનું વ્રત. કોણ કોણ રહેવાનું છે, કોણ કોણ રહ્યો છો કોમેન્ટમાં લખજો જરૂરથી અમને. મારા બા રહ્યા છે, દશામાનું વ્રત લેવાના છે. પછી મેં જેમ સવારમાં કીધું આજે એવરેજ જીવરતનું પણ વ્રત છે, તો એ કોણ રહેશે અમને કોમેન્ટમાં જણાવજો. અને એનું જો કોશિશ કરીશ. હમણાં અમારી ઈચ્છા છે કાલથી કે આપણા સનાતન ધર્મ વિશે હું નાના વિડીયા બનાવવાની ઈચ્છા છે. એટલે મારું અત્યારે એના ઉપર બધું કાર્યક્રમ ચાલુ છે. બધું પહેલાં હું મારી પાસે બધી થોડી વ્યવસ્થિત તૈયારી કરી લઉં. પછી રોજ તમને નાના વિડીયામાં જે બનશે શોર્ટ વિડીયોમાં પ્રશ્ન પૂછીશ, એનો જવાબ તમને આપણા મોટા વિડીયામાં આપીશ. એ રીતનું મારી ઈચ્છા છે. તો પહેલાં હું થોડુંક મારી રીતે રિસર્ચ કરીને બધું આપણું સનાતન ધર્મનું જે કાંઈ અધ્યયન હોય એટલે રોજ પ્રશ્ન પૂછીશ કે ભાઈ આપણે સામાન્ય પ્રશ્ન બધા હશે એટલે આપણને પણ થોડુંક જ્ઞાનવર્ધન થાય, અંદર વધે થોડુંક આપણાથી કે આપણામાં આવું બધું છે અને બાળકો પણ શીખે. એટલે એ કોશિશ કરવાની ઈચ્છા છે. તો બસ થોડાક સમયમાં એ વસ્તુ પ્રશ્નનો શરૂઆત કરીશ તમારી સાથે. મારી બધી ફૂલ તૈયારી ચાલુ છે એના ઉપર. તો ચાલો રસોઈ બની જાય પછી તમને આગળ શું સ્વાદનો કાર્યક્રમ છે એ બતાડીશ. બાકી બધું તો બસ કોઈ છે નહીં હાજરમાં, હું જસ્ટ આવ્યો છું યજ્ઞ કરાવીને. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને જો જમવાની તૈયારી થઈ ગઈ છે અને ભગવાનને જાગુ થાળ ધરે છે. ભગવાન કે જમવા પધારો. જો ભગવાને આજે રસોઈમાં તો ભીંડાનું શાક જેમ કીધું એમ, દાળ ભાત, શાક, રોટલી, દહીં અને ભગવાનને અહીંયા મિશ્રી પણ બધું ભગવાને અર્પણ કર્યું છે. ભગવાને કે જમવા પધારો. અને ચાલો અમે લોકો જમવા બેસી જઈએ. મારા પપ્પાની આવી ગયા છે અને આ બધું રોટલી ચાલુ થઈ ગઈ છે. અને મારા બાની આવી ગયા હતા બહાર ફઈની ઘરે. મેં કીધું એમ સવારના મેળા નથી ને કોઈ. હા, અને જો આજે રવિવાર છે એટલે એક પછી એક મહેમાન આવવા મળ્યા છે રમવા બધાય બાજુમાંથી. જો એટલે આગળ હવે ધબધબાટી પાછી ચાલુ ગોતે છે એકબીજાને. લાગડી અવાજનો
રણકાર વાગવાનો છે. તો ચાલો એ પેલા જમી લઈએ અમે શાંતિથી, ધણધણાટી ઉપડે એ પેલા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:15 અને અમે લોકો જો બધા ચા પાણી પીને ફ્રી થઈ ગયા અને અહીંયા બસ બેઠા છીએ. મારા બાઈક બેઠા છે, બેહવામાં હતા અહીંયા. બાકી બધા શું કામ નથી, કારણ કે અમે લોકો છોકરાને અમે લોકો જઈએ છીએ દર્શન કરવા હિંડોળાના હવેલીએ. એટલે જોઈએ કઈ હવેલીએ જઈએ હજી ખ્યાલ નથી, પણ હવે બેઠકજીએ જવું ને, બેઠકજીએ જવાનું છે. આપણે અશ્વિની કુમાર આવેલું છે સુરતમાં, ત્યાં જવાના છીએ. એટલે છોકરાઓ તો ત્રણેય નીચે ઉતરી ગયા છે અને અમે લોકો હું ને જાગુ જાય છે આજે લઈને. હે ને ભક્તિ રે જાગી, એટલે હું ને જાગુ જાય છે. ઘડીક ને ભક્તિ કરીશું હું જાગુ બે, છોકરા રમ છે. તો ચાલો દર્શન કરતા અને પછી પાછા આવશું ઘરે. ત્યાંના પણ જો શક્ય બનશે તો દર્શન કરાવશું. ખબર નથી વિડીયો ઉતારવા દે કે આપણને ખ્યાલ નથી, એટલે આમ દર્શન કરવા જતો હોય પણ આપણે બહુ જોયું ન હોય, પણ આ જોઈએ તો ખ્યાલ આવશે આપણને. ચાલો મળીએ પછી. જો હિંડોળાના દર્શન આજના શ્રીનાથજી બેઠક આપણે અહીંયા અશ્વિની કુમાર છે ત્યાંના દર્શન છે. શણગાર કર્યો છે આસોપાલવથી અને બધું વૃક્ષને બધું રાખેલું છે અહીંયા. આ છે ગોવર્ધન પર્વતની ઝાંખી અહીંયા દર્શન કરવાની. અને જો બધા પ્રદક્ષિણા કરે છે અહીંયા ગોવર્ધન પર્વતની, બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કરે છે. આ છે ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરીએ છીએ અમે લોકો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:45 અને અમે લોકો આવી ગયા છીએ દર્શન કરીને પાછા. હિંડોળાના દર્શન કર્યા, બેઠક જે બધા દર્શન કર્યા, ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી બસ. અને બહુ ત્યાં લોકો હરિભક્તો હતા, હાલવાની જગ્યા નહોતી. એમાં ખાસ પાછો રવિવાર અને હિંડોળાનો સમય અને હવે ભગવાન કૃષ્ણનું જે કંઈ ઉત્સવ છે બધા નજીક આવશે, એટલે બધા બહુ ત્યાં હતા દર્શન કરવા માટે. એટલે કોશિશ કરી છે, બાકી ત્યાં આપણે નિયમનું પાલન કરવું જોઈએ, એટલે બધી જગ્યાએ વિડીયો નહોતો ઉતારી શકાય એમ, પણ હિંડોળાના દર્શન હતા ત્યાં તમને કરાવી શકો છો. તો કોશિશ કરી છે તમને બતાડવાની. અને બસ જો ઘરે આવ્યા, છોકરાઓ નીચે રમે છે અને અત્યારે હવે રસોઈ બનવાની તૈયારી કરવાની ચાલુ છે. રસોઈમાં તો આજે શું છે, આવું દિવાસોને એવું લોકો રહ્યા છે, એટલે અત્યારે એકટાણા હવે કરશે. તો શું બનાવે આપણે જોઈએ. આપણે શું બનાવ્યું છે આજે? બટેટાનું શાક, કંટોળાનું, ભરેલ મરચાં, ઓકે, ગીરજ, એવું બધું છે. આખા દિવસની ના ના એવું નથી, આ દીવા હોય છે ને તો કઈ ગડબડ એવું હોય. તે જો સિટી હવે રજરેતી હાથમાં ગલ્લે એટલે આવું છે, ગળું કંઈક કરવું પડે એવું કહે છે. અને પાછું શું છે, એકટાણું હોય એટલે થોડું વધારે એક વસ્તુ હાલી જાય. તો મિત્રો જો જમવાનું બની ગયું છે અને અમે લોકો અત્યારે જમવા બેસી ગયા છે એટલા. અને બે બેનું છે ઓલી રૂમમાં, કારણ કે એકારે જમણવા બહુ અઘરા છે અને બેને રમાડે છે ત્યાં. અને જાગવાજી રોટલા બનાવે છે. અને જમવામાં જો આજે બાજરાનો રોટલો છે, કંટોલાનું શાક છે, બરેજ બનાવી છે, બટેકાનું શાક છે અને આ મરચાં છે, છાશ, દૂધ અને બપોરના ભજીયા છે થોડાક વાટકી અવારના. તો એવું બધું છે જમવાનું. ચાલો જમવા, અમે લોકો પણ વાળું પાણી કરી લઈએ, તમે પણ ચાલો બધા. તો મિત્રો અત્યારે વાગવા આવ્યા છે 11 અને અમારે જો બેનું ઓલી બે જતું રહી છે રૂમમાં. અને આજ તો તમને સારું એવું ભજન સંભળાવશે. અમારી ઘરે પધાર્યા છે દિવાળીબેન ભીલ, એની આત્મા આવી ગઈ છે. એટલે એવા મીઠા મધુર અવાજથી હું પણ આમ ગદગદ થઈ જઈશું એવું મને લાગે છે આજે સાંભળ્યા પછી. તો ચાલો સાંભળીએ એના મુખેથી એક સારું એવું ભજન. સંભળાવજો જાગુ, કયું સંભળાવવાની છો? આજે હિંડોળાનું મારે સંભળાવવાનું છે. હા સરસ. યો કે આજ દર્શન કરી આવ્યા ને હિંડોળાના, હા તો એક એવું થયું મન કે મારે ગાવ. હા, આજ તો જાગુ સંભળાવવાની છે. મીઠા મધુર ને મોરલા એ આજ તો બોલવાના છે.
તો ચાલો સાંભળીએ સારું હિંડોળા ઉપર એક ભજન. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ બનીને ઘનશ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. શ્યામ બનીને ઘનશ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. તારા કાજે મેં હિંડોળા સજાવ્યા, એમાં ગુલાબ અત્તર છટાવ્યા. તારા કાજે મેં હિંડોળા સજાવ્યા, એમાં ગુલાબ અત્તર છટાવ્યા. એની સુગંધ સોહાય મારું હૈયું હરખાય. એની સુગંધ સોહાય મારું હૈયું હરખાય. ઓ કનૈયા મોહન બનીને માધવ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. શ્યામ બનીને ઘનશ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. મેં તો સુગંધી મોગરા ગુથાવ્યા, તારા કાજે હિંડોળા સજાવ્યા. મેં તો સુગંધી મોગરા ગુથાવ્યા, તારા કાજે હિંડોળા સજાવ્યા. તારા સ્વાગતમાં કાન કીધા હરી રસપાન. તારા સ્વાગતમાં કાન કીધા હરી રસપાન. ઓ કનૈયા મુકુદ બનીને માધવ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. શ્યામ બનીને ઘનશ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. કોમળ કળીઓના હાર લાગુ થાવ્યા, એ મેં તો હોશેથી કંઠે પહેરાવ્યા. નાખ્યા તુલસીના પાન એની શોભાનો નહીં પાર. નાખ્યા તુલસીના પાન એની શોભાનો નહીં પાર. ઓ કનૈયા ગોવિંદ બનીને ગોપાલ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. શ્યામ બનીને ઘનશ્યામ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. સારી દુનિયાને ઘેરી બનાવી, તારા રૂપમાં બની હું દીવાની. સારી દુનિયાને ઘેલી બનાવી, તારા રૂપમાં બની હું દીવાની. તું છે જશોદાનો લાલ, તું છે ગાયોનો ગોવાળ. ઓ કનૈયા કૃષ્ણ બનીને કૃપાળુ બનીને આજ મારા હિંડોળાને પાવન કરી દે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો જો આપણને સારું એવું બધું ભજન સંભળાયું, જાગુએ બહુ આનંદ આવ્યો. હું એનો સુર હતો, હું તો મોહી ગયો એના સુરમાં. જેમ કાના મોહી ગયો રાધાના સુરમાં, એવું એના સુરમાં મોહી ગયો આજે. એટલો સુંદર પણ આવો ઝીણો અવાજ મને એવો સાંભળવા મળ્યો. તમને પણ બહુ આનંદ આવ્યો છે આજે આવો મીઠો મધુર અવાજ સાંભળીને.
તો તમને અમારા ભજન કેવું લાગ્યું, આજના બ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તમે હિંડોળાના દર્શન કર્યા છે કે નથી કર્યા એ પણ કોમેન્ટમાં જણાવજો. નથી કર્યા તો ચોક્કસથી જજો. કોઈ પણ જગ્યાએ તમે જે સંપ્રદાયમાં માનતા હોય, અત્યારે બધી જગ્યાએ હિંડોળાના દર્શન થાય છે. અમે ગુરુકુળમાં ગયા હતા, આજે બેઠકજીએ ગયા હતા, તો બધી જગ્યાએ દર્શન થયા. તમે પણ જાજો. તો બસ આજ માટે એટલું. અમારી ચેનલને તમે લાઈક કરજો. બેન અમારે છે નિંદરમાં, એટલે ધીમું ધીમું બોલશે, કારણ કે કેપેસિટી થઈ ગઈ છે પૂરી. આજે બહુ બધે ફરાઈ ગયું છે ને એવું બધું છે. તો ફરીથી અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. આજ બોલશે જ નહીં, ફાઇનલ છે. ધીમો ધીમો